નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું ભર શિયાળે માવઠું। તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આજે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ વરસાદ પડશે તેવી આગાહી છે। દેવભૂમિ દ્વારકા જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મોરબી પાટણ બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કમોસમી વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ વરસશે તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ કમોસમી વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે જ્યાં આજે કમોસમી વરસાદ પડી શકે છે। કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આજે આગાહી છે તે કરવામાં આવી છે। કચ્છમાં પણ કમોસમી માવઠું ખાબકી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। લગભગ 2 દિવસ માટેની આગાહી છે અને આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે કચ્છમાં અને સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી માવઠું વરસી શકે છે। હવામાન વિભાગની આગાહીના પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું। ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। પોરબંદર અને દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો તો પોરબંદરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા। હવે વાત કરીશું બરફ વર્ષાની। અત્યારે કાશ્મીરમાં સતત બરફ વર્ષા થઈ રહી છે। ઠેર ઠેર બરફ વર્ષાના કારણે રસ્તાઓ પર જાણે પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કુપવાડા અને ગુલમર્ગમાં તાજી હિમવર્ષા જોવા મળી છે। આ તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે। કુપવાડા અને ગુલમર્ગમાં તાજી બરફવર્ષા થઈ। બરફવર્ષા થતા પ્રવાસીઓએ આનંદ ઉઠાવ્યો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ છે જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કર્ણા કેરન અને બચલના ઉપરના વિસ્તારોમાં મોડી સાંજ સુધી બરફવર્ષા ચાલુ રહી હતી। આ તરફ કેદારનાથ અને બદ્રીનાથમાં હજુ બરફવર્ષા નથી થઈ। તો સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઈવે પર અલગ અલગ જગ્યાએ સરકારી જમીન પર કરેલ ગેરકાયદે દબાણોને તોડી પાડવામાં આવ્યા। સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલ 3 હોટેલોનું સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું। નાની મોલડી, મોટી મોલડી તેમજ ચાણપા ગામ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ હોટલો બનાવાઈ હતી। મોમાઈ હોટલ, જય દ્વારકાધીશ હોટલ અને તુલસી હોટલ પર ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને ટીમ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું। કુલ 19.74 કરોડ જેટલી રકમની જમીનને ખુલ્લી કરવામાં આવી છે। તો જંત્રીના દર મુજબ વાર્ષિક 1% લેખે હોટલના સંચાલકો પાસેથી વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુલ ક્ષેત્રફળ થાય છે 17.5 વીઘા અને જેની બજાર કિંમત થાય છે 19,74,00,000 અને 57,000 રૂપિયાની। આ જે દબાણો છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે। તો નવા વર્ષે ગુજરાતને મળી શકે છે નવા ડીજીપી। આજે ડીજીપી વિકાસ સહાયનું એક્સટેન્શન થાય છે પૂર્ણ। ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે। નવા ડીજીપી માટે હાલ 3 નામો રેસમાં છે। વર્તમાન પોલીસ વડા વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ। પોલીસ ભવન ખાતે વર્તમાન ડીજીપી વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ થઈ રહી છે। વિકાસ સહાય એક્સટેન્શન બાદ આજે નિવૃત્ત થઈ રહ્યા છે। તમામ કર્મચારીઓને યુનિફોર્મમાં આવવા માટે સૂચના આપી દેવામાં આવી છે। નવા ડીજીપીના નામને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે। તો સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે નવા ડીજીપીનું નામ। ડોક્ટર KLN રાવ, GS મલિક, ડોક્ટર નિર્જા કોટરુના નામ ચર્ચામાં છે। ઓફિસ કાર્યકાળ બાદ સાંજે બેટન સેરેમની યોજાશે। તો નવા વર્ષે ગુજરાતને નવા ડીજીપી મળશે। સાંજ સુધીમાં નામની જાહેરાત થઈ શકે છે। હાલ તો વાત કરીએ 3 નામ છે તે ચર્ચામાં છે। સાંજ સુધી જે નામ છે તેની જાહેરાત થઈ શકે છે।
નવા વર્ષની શરૂઆત બાદ રાજ્યના નવા ડીજીપી આવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। મહત્વનું એ છે કે વર્તમાન જે ડીજીપી વિકાસ સહાય જે છે તે 6 મહિના પહેલા જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને આજે તે એક્સટેન્શનનો સમય પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે હાલ ડીજીપી પોલીસ ભવનના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। વર્તમાન પોલીસ વડા વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ થતી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે અને તેને લઈને આ દ્રશ્યો તમે જોવા મળી રહ્યા છે। પોલીસ ભવન ખાતે વર્તમાન ડીજીપી વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ કરવામાં આવી રહી છે। વિકાસ સહાયને અગાઉ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે આજે નિવૃત્ત થઈ રહ્યા છે। તમામ કર્મચારીઓ જે છે તેમને યુનિફોર્મની અંદર હાજર રહેવા માટેની સૂચના જે છે તે પણ આપવામાં આવી રહી છે। જો કે નવા ડીજીપી કોણ બનશે તેને લઈને પણ અનેક પ્રકારના સસ્પેન્સ જે છે તે યથાવત રહી રહ્યા છે। મહત્વનું એ છે કે આજે સાંજ સુધીમાં નવા ડીજીપીનું નામ જાહેર થાય તે પ્રકારની વાત સામે આવી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ત્યાં વિશેષ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે। તમામ પ્રકારની તૈયારીઓનો આખરી ઓપ જે છે તે હાલ આપવામાં આવી રહ્યો છે અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મહત્વનું એ છે કે વર્તમાન સમયની અંદર અનેક લોકોના નામ જે છે તે નવા ડીજીપી તરીકે સંભળાઈ રહ્યા છે। તેમાં KL રાવનું નામ મોખરે સંભળાઈ રહ્યું છે। આ ઉપરાંત GS મલિકનું નામ પણ સંભળાઈ રહ્યું છે। જો કે નીરજ ગોટરુ, આ તમામ નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે। જો કે ઓફિસ કાર્યકાળ બાદ આજે સાંજે બેન્ડ સેરેમની પણ યોજાવાની છે અને ત્યાં આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। એટલે કે આજે 31 ડિસેમ્બરે એક્સટેન્શન પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે ફરી એકવાર એક્સટેન્શન મળે છે કે કેમ તે ઉપર પણ શંકાની સોય જે છે તે સેવાઈ રહી છે। પરંતુ હવે નવા ડીજીપી મળે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને અત્યારે હાલ તો પોલીસ ભવન ખાતે તમામ પ્રકારની તૈયારીઓની આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધી। પરિવારના મોભી વગર પરિવારની શું દશા થતી હશે તે આપણે જાણીએ છીએ, તેમજ જો ગામમાં સરપંચ જ ન હોય તો તે ગામની દશા કેવી થતી હશે તે પણ વિચારવા જેવી બાબત છે। છોટાઉદેપુર જિલ્લાનું એક ગામ એવું છે જે ગામમાં ગામ લોકોએ સરપંચને ચૂંટ્યા પછી આજે સરપંચ સત્તાવિહીન છે। સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામે સરપંચ પોતે સરપંચ થઈને પણ કોઈ નિર્ણય નથી લઈ શકતા। ગામના લોકો પ્રાથમિક સુવિધા માટે સરપંચને રજૂઆત કરે છે, પણ સત્તાવિહીન સરપંચ કરે તો શું કરે એ સ્થિતિનું નિર્માણ થયું છે। આવા સંજોગોમાં સરકાર તરફથી વહીવટદાર નેમવામાં આવે છે, પરંતુ ગામમાં વહીવટદાર પણ નથી। આ વિશે નાયબ જિલ્લા વિકાસ અધિકારીનું કહેવું છે કે વહીવટદારની નિમણૂક કરવાની હતી, જેને લઈને વિકાસ કમિશનરની કચેરીએ દરખાસ્ત કરવામાં આવી હતી, જેનો હુકમ હવે થયો છે। 6 મહિના પૂરા થઈ ગયા પણ આજ દિન સુધી મને કોઈ ચાર્જ આપવામાં આવ્યો નથી કે કોઈ મારી પાસે વહીવટદાર નથી। તો ગામનો વિકાસ અમારે કઈ રીતના કરવો? મને હોદ્દો નહીં આપવાનું કારણ એ બતાવે કે તમારી પાસે સભ્ય કોઈ નથી। તો અમે 3 ઉમેદવાર હતા, 3 ઉમેદવારના કોઈ સભ્ય નથી। ટાઈમ ઓવર થઈ ગયું એવું કેવું છે। સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત, એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નહીં લઈ શકતા। એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે। ગામની વસ્તી 1500થી વસ્તી છે એમ। મારા ગામની 1200 પબ્લિક છે। બધી અમારા મામા સરપંચ 6 મહિનાથી ચૂંટણી જીતાયેલા છે, પણ એમને હજુ સુધી સત્તા આપી નથી। અને સત્તા કેમ નથી આલી અમે એવું પૂછીએ છીએ, કેમ કે અમારે ઘરે બધી 1200 પબ્લિક આવે છે કે ભાઈ તમે અમારું કામ કરો, પણ એ કામ કરે કઈ રીતે? અમને સત્તા જ નથી આલી। દરેક જગ્યાએ રજૂઆતો કરી કે સત્તા આપો, પણ કોઈ જગ્યાએ સત્તા આપતા નહીં। અમારે લાઇટોની તકલીફ પડે છે, પાણીની તકલીફ પડે છે। અમારે દાખલા કઈ જોતા હોય તો અમારે કોની પાસે માંગવાના? તો અમારે બહુ તકલીફ પડે છે। સરપંચ વગર તો સરપંચ છે પણ છતાં એમને ચાર્જ નથી સાંપાયો, એટલે સરપંચ વગર બહુ અઘરું પડે છે। 2025માં જેમાં માત્ર ફક્ત સરપંચ જ ચૂંટાયા હતા અને જ્યારે કુલ 8 વોર્ડમાંથી એક પણ ફોર્મ ભરાયેલ ન હોવાથી તમામ 8 વોર્ડ ખાલી રહેલ હોવાથી વાત કરીએ આપણે વહીવટદારની નિમણૂક કરવાની થતી હતી। અને જેના કારણે આપણે અહીંયા આગળથી જિલ્લા પંચાયત કક્ષાએથી વિકાસ કમિશનની કચેરીએ દરખાસ્ત કરેલી હતી। આની અંદર વહીવટદાર માટેની દરખાસ્ત સીડીઓશ્રીએ સૌથી પહેલા તો આની અંદર માત્ર માર્ગદર્શન માંગ્યું હતું અને ત્યારબાદ આપણે પંચાયત વિભાગની અંદર માર્ગદર્શન બાબતે પૃચ્છા કરી હતી અને એમણે કીધું હતું કે આ મુજબ વહીવટદાર માટેની દરખાસ્ત મોકલી આપો અને મુજબ આપણે દરખાસ્ત મોકલી આપી હતી। અમદાવાદમાંથી ઝડપાયું છે MDMA પ્રકારનું ડ્રગ્સ। હવેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। મુંબઈનો આરોપી ડિલિવરી માટે આવ્યો હતો। પોલીસે હોટેલમાં તપાસ કરતા ડ્રગ્સનો વધુ જથ્થો મળી આવ્યો છે। પેડલરને 15,000 એક ખેપના મળતા હતા।
ડ્રગ્સ મોકલનાર મુંબઈનો આરોપી વોન્ટેડ છે. એમડીએમએ પ્રકારનું આ ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. હવેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદમાંથી એમડીએમએ પ્રકારનું આ ડ્રગ્સ ઝડપાયું છે અને સાથે જ આ જે પેડલર છે જે મુંબઈથી આવ્યો હતો અને તેને એક ખેપના 15,000 રૂપિયા મળતા હોવાનું સામે આવ્યું છે. આ આરોપી મુંબઈનો આરોપી ડિલિવરી માટે અહીં અમદાવાદ આવ્યો હતો અને પોલીસે ત્યાં તપાસ કરતા મોટો જથ્થો પણ મળી આવ્યો છે. આ પેડલરને 15,000 એક ખેપના મળતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હોટેલમાં તપાસ કરતા ડ્રગ્સનો વધુ જથ્થો મળી આવ્યો છે. અમદાવાદમાંથી ઝડપાયું છે એમડીએમએ પ્રકારનું આ ડ્રગ્સ. વધુ જાણકારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે એમડીએમએ પ્રકારનો, શું જાણકારી વધુ? ગાયકવાડ હવેલી પોલીસને માહિતી મળી છે અને ચેકિંગ દરમિયાન એમડીએમએ જે એક નવું પ્રકારનું ડ્રગ છે તે ડ્રગ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જો કે આ ડ્રગ જે છે તે મુંબઈથી મોકલવામાં આવ્યું હતું અને મુંબઈના જે મુખ્ય આરોપી છે તે હાલ ફરાર છે, પરંતુ હોટલમાંથી એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આજે ખેપ મારવા માટે એટલે કે જે એક કેરિયર તરીકે 15,000 રૂપિયા એક ખેપના મળવાના હતા આરોપીને, અને તે જે ડ્રગ ક્યાં આપવાનો હતો અને કઈ રીતે તેને કન્ઝ્યુમ કરવાનો હતો તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ મુંબઈથી જે રીતે પાર્ટી ડ્રગ મોકલવામાં આવી હોય અને આજે 31 છે તો પોલીસે ખૂબ જ સતર્કતા રીતે આ આરોપીની ધરપકડ કરી લીધી છે. બિલકુલ નવીન, આ જે ડ્રગ્સ છે તે ક્યાં પહોંચાડવાનો હતો, કોને આપવાનો તે વિશે કોઈ માહિતી છે? જી, અત્યારે તો કઈ ક્યાં પહોંચાડવાની તેની તપાસ ચાલી રહી છે, પરંતુ મુંબઈથી આ આરોપી આવ્યો હતો અને હોટલમાં રોકાયો હતો. મુંબઈના જે આરોપી મુખ્ય આરોપી છે તે આ ડ્રગને સપ્લાય કરવા માટે અમદાવાદ મોકલ્યો હતો, પરંતુ અમદાવાદમાં કોણે આપવાના હતા તે અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ બાદ વધુ માહિતી સામે આવી શકે તેમ છે. બિલકુલ નવીન, આભાર આપનું જાણકારી આપવા માટે. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વન વિભાગના એક જવાને બહાદુરી દાખવી ફિલ્મી અંદાજમાં શિકારીને ઝડપી પાડ્યો. જિયાથી આંબાચતા રોડ પર વહેલી સવારે ફોરેસ્ટર પોતાની બીટમાં નિયમિત રીતે પેટ્રોલિંગ પર હતા ત્યારે તેમણે જંગલમાં એક વ્યક્તિને પ્રાણી પર નિશાન સાધતા જોયો. ફોરેસ્ટરે હિંમત દાખવી પાછળથી જઈ શિકારીને પકડી લીધો. જો કે શિકારીએ પોતાને છૂટવાનો પ્રયાસ કર્યો અને બંને વચ્ચે ઝપાઝપી થતા તેઓ રસ્તા સુધી આવી ગયા. ભાગવાનો પ્રયાસ કરતા શિકારીને ફોરેસ્ટરે રસ્તા પર જ પછાડી દીધો. રસ્તા પરથી પસાર થતા લોકોએ વન વિભાગના કર્મચારીની મદદ કરી. બાદમાં વાયરલેસ દ્વારા રેન્જ કચેરીને જાણ કરવામાં આવી. માહિતી મળતા જ વન વિભાગના અન્ય કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા અને શિકારીને ઝડપી લીધો. વન વિભાગની આરોપી પાસેથી બંદૂક અને જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આ ફોરેસ્ટરની બહાદુરીની વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો રાજકોટ શહેરમાંથી ગંભીર બ્લેકમેલિંગની ઘટના સામે આવી છે, જ્યાં 17 વર્ષીય મુકબધિર તરુણીને ફોટો વાયરલ કરવાની ધમકી આપી 7,70,000ની મોટી રકમ બળજબરીપૂર્વક પડાવી લેવાઈ હોવાનો ખુલાસો થયો છે. તરુણીની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાડોશમાં રહેતી એક તરુણી અને તેનો મિત્ર ઋત્વિક રાજાણી ભોગ બનનાર મુકબધિર તરુણીને ઘર નજીક આવેલા બગીચામાં લઈ ગયા હતા, જ્યાં ઋત્વિક રાજાણીએ આ મુકબધિર તરુણી સાથે શારીરિક અડપલા કર્યા. તે જ સમયે સાથે ગયેલ અન્ય તરુણીએ આ બંનેના ફોટો લઈ લીધા. ત્યારબાદ આરોપીઓએ ફોટો વાયરલ કરવાની ધમકી આપી કટકે 7.70 લાખ રૂપિયા પડાવી દીધા હતા. ઘરમાંથી પૈસા ગાયબ થતા માતાએ તેની પુત્રીને પૂછતા તેણે સમગ્ર હકીકત જણાવી તેની માતાને. પોલીસે હાલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદીની જે માઇનોર છોકરી છે એને આ કામના સામાવાળા છે ગુનાના કામે ઋત્વિક, એને જે બાગમાં લઈ ગયેલો અને એના ફોટા પાડેલા જે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અને વાયરલ કરી આપવાની ધમકી આપી અને ઉપરોક્ત પૈસા કટકે સપ્ટેમ્બર માસ દરમિયાન પડાવી લેવામાં આવેલા એ બાબતનો ગુનો દાખલ કર્યો છે. અને આ ઉપરોક્ત ગુનાના કામે કુલ આરોપીઓ 3 છે, એમાંથી 2ને અટક કરવામાં આવી. આ કામના ઋત્વિક છે જે સામેવાળો છે એ લઈ ગયેલો અને એના શારીરિક અડપલા કરેલા અને ત્યારબાદ તેનો ફોટો પાડેલો અને ફોટો એકબીજા સાથેનો ફોટો હોય જેથી સમાજમાં લાજ જવાની બીકે છોકરીએ ડરના કારણે ઉપરોક્ત 7,70,000 રૂપિયા કટકે આપી દીધેલા. જે
છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાંથી મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો મળ્યો છે. સણોલી ગામ નજીકથી નર્મદાની માઇનોર કેનાલ પાસેથી મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો. મેડિકલ વેસ્ટના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવા છતાં બેદરકારી સામે આવી છે. જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરી જિલ્લા કલેક્ટરને આ બાબતે જાણ કરી. કલેક્ટરે આરોગ્યની ટીમને તાત્કાલિક સ્થળ પર રવાના કરી હતી. મેડિકલ ટીમે નજીકમાં જેસીબીથી ખાડો ખોદીને મેડિકલ વેસ્ટને દાટી દીધો. નજીકમાં ખેતર આવેલું છે તેમજ પશુઓ પણ ફરતા હોવાથી ચિંતાનો વિષય કહી શકાય. મેડિકલ વેસ્ટ ફેંકનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મેડિકલ વેસ્ટ પડેલું છે ઘણી બધું મોટી સંખ્યાની અંદર. તો તાત્કાલિક કલેક્ટર સાહેબે પૂરા કાફલા સાથે દરેક વ્યક્તિને ટીમને મોકલી અને મેડિકલ વેસ્ટ હટાવવામાં આવ્યો, એનો ખાડો ખોદી અને એને નાશ કરવામાં આવ્યો. પણ અસલમાં એવું છે કે ભાઈ મેડિકલ વેસ્ટ જે હોય એ સરકારની ગાઈડલાઈનથી જ વેસ્ટ થતો હોય છે. એને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે એ ખોટું છે. બહુ મોટી ગંભીર કહેવાય. અહીં તો નાના છોકરા આવતા હોય છે ને કઈ પેલી ગાય ભેંસો બકરી એ આવતા હોય છે, એટલે એને તો બહુ જ મોટું જોખમ કહેવાય. કેમ કે આવી જગ્યા પર નહીં નાખવું જોઈએ. અને હવે વાત નશો કર્યો તો ગયા. તો બોર્ડર વિસ્તાર એલર્ટ પર. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કડક ચેકિંગ. 31 લઈને બોર્ડર વિસ્તાર એલર્ટ મોડ પર છે. રાજસ્થાનથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે. આંતરરાજ્ય 10 ચેકપોસ્ટ સહિત અન્ય 48 નાકા પોઈન્ટ પર તપાસ, દારૂની હેરાફેરી અને પીધેલાઓને ઝડપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂ પીધેલાને પકડવા પોલીસ હાઈટેક બની છે. ડિજિટલ બ્રેથ એનાલાઇઝરની મદદથી દારૂડિયાઓ પકડાશે. શામળાજીની અણસોલ બોર્ડર પર કડક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બે 2025ને અલવિદા કહેવા તેમજ 2026 નવા વર્ષને આવકારવા માટે સુરતવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારો નવા વર્ષને આવકારવા અનેક નાના મોટા ડીજે પાર્ટીના આયોજનો કરાયા છે. ઉજવણી દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરત પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે. શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા અંગે ચેકિંગ કરવામાં આવ્યું. વેસુ વિસ્તારમાં ઝોન 4 ડીસીપીની અધ્યક્ષતામાં વેસુ પોલીસ દ્વારા વિવિધ આયોજનો સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું. સીસીટીવી કેમેરા, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સહિતના મુદ્દાઓ પર આયોજકોને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું. वहाँ हर जगह पे सूरत शहर के माननीय सीपी श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुजब हम लोगों ने आज चेकिंग की है, जिसमें कि कितनी व्यवस्थाएं हैं, वहाँ पर एंट्री और एग्जिट की व्यवस्था है कि नहीं, वहाँ पर सीसीटीवी कैमरे हैं कि नहीं, वहाँ पर आग और बाकी कोई अकस्मात हो तो उसको प्रिवेंट करने की सुविधाएं हैं कि नहीं, बाउंसर्स हैं या नहीं, ताकि जो सेलिब्रेशन है वो सुरक्षित तरीके से हो सके. वहाँ पर जो भी लोग हैं उनके स्वास्थ्य को या कोई भी जान को कोई खतरा ना हो, जो बहनें हैं महिलाएं हैं उनको सुरक्षित महसूस हो सके, ये सारी तकेदारी हमने रखी है, ये इंश्योर करते हुए कि जो न्यू ईयर के सेलिब्रेशन है वो लीगल और सुरक्षित तरीके से हो सके. બે બાઇક અને મોપેડમાં આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારના ભીમનગરની આ ઘટના છે. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવી. પેટ્રોલની ટાંકીમાં બ્લાસ્ટ થતા મકાનમાં પણ આગ લાગી ઉઠી હતી. મકાનમાં પરિવાર સૂતો હતો. આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી. આગના કારણે સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. વધુ જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, બે બાઇક અને મોપેડમાં આગ લગાવી હોવાની ઘટના છે, શું મામલો છે આ? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારની આ ઘટના છે. ભીમનગર ખાતે બે બાઇકમાં મોડી રાત્રે કોઈ આગ લગાડી હતી. જો કે પેટ્રોલની ટાંકીમાં બ્લાસ્ટ થતા જે મકાન નીચે પાર્ક કરેલી મકાનમાં પણ આગ લાગી જવા પામી હતી. જો કે આગની જાણકારી આપતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. મકાનમાં સૂતેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કોઈ તિક્કનખોર દ્વારા અંગત અદાવતમાં આગ લગાડી હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બિલકુલ કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે. નાતાલના વેકેશનમાં એસઓયુ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન. ડિસેમ્બરની ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો છે.
હાલમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની 182 મીટરની પ્રતિમાને નિહાળવા માટે દેશ વિદેશના સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. એમાં પણ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. હાલ પ્રતિદિન 50 થી 70,000 સહેલાણીઓ એકતાનગરની મુલાકાત લઈ રહ્યા છે. जो भी टूरिस्ट आ रहे हैं उन्हें किसी तरह की कोई तकलीफ ना हो, उनका एक सुखद अनुभव रहे और परिवार के साथ पूरी तरह से एंजॉय करके लोग यहाँ से जाएं, ऐसा प्रयत्न एसओयू अथॉरिटी द्वारा किया जा रहा है. हम लोग ने स्मूथ मूवमेंट के लिए एक्स्ट्रा बसेस लगाई हैं. 55 बसेस एसओयू की हैं. उसके अलावा जीएसआरटीसी से भी अबाउट 40 बसेस पर डे हम लोग एक्स्ट्रा टूरिस्ट मूवमेंट के लिए बुला रहे हैं. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓના ભારે ધસારાને પહોંચી વળવા વધારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 31 ડિસેમ્બરની યાદગાર ઉજવણી માટે હોટેલો અને ટેન્ટ સિટીમાં ગાલા ડિનર, ક્રૂઝ પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વધતી ભીડને જોતા એસઓયુ તંત્રએ પણ વધારાની બસો, પીવાનું પાણી અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. અહીંના હોટેલ અને ટેન્ટ સિટી અત્યારથી જ હાઉસફુલ થઈ ગયા છે. નવા વર્ષની ઉજવણી માટે ટેન્ટ સિટી અને હોટેલોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રવાસીઓ પણ આ વર્ષની વિદાય અહીં જ કરવા માટે થનગની રહ્યા છે. આજે 31 ડિસેમ્બર એટલે 2025 વર્ષ જે છે એને બાય બાય અને 2026 વર્ષ જે નવું છે જેને આવકારવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખાસ તમે જોઈ શકો છો તેમ કે જે પ્રવાસીઓ જે આજે 31 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ઉમટતા અહીં હોટલો, ટેન્ટ સિટી તમામ બુક થઈ ગઈ. આપણે પ્રવાસીઓ સાથે વાત કરીએ. આપ કહાં से आए और कैसा આપણે आज जो नए जो 2025 को बाई बार और 2026 को आप वेलकम करने आए, क्या लगे? यहाँ पे आके बहुत अच्छा एक्सपीरियंस है. हम महाराष्ट्र से है. हम तो 2025 को बाय बाय करने और 26 को वेलकम करने हैं. हैप्पी न्यू ईयर. बहुत अच्छा एक्सपीरियंस था यहाँ पे. बहुत अच्छा लगा आके. खास करके यहाँ पे होटलों और टेंट सिटी है जहाँ की जो सुविधा है वो आपको कैसी लगी? क्योंकि 2025 यानी कि आज दिन तक जो 5-7 साल हुए यहाँ पे 2.25 करोड़ जितने प्रवासी आ चुके हैं. आज आप आए हैं, क्या लग रहा है? बहुत अच्छा है. सब जगह होटल्स वगैरह रहने की सुविधा, सब क्लीननेस है और बहुत अच्छा है. हम महाराष्ट्र से यहाँ पर आए हैं 31 मनाने के लिए. हाँ, आप क्या कहेंगे जो लोग नया साल जो 31 दिसंबर में कहीं और जाते हैं, कहीं राज्य में जाते हैं, देश विदेश में जाते हैं, आप यहाँ पे आए, क्या आप कैसा थन गना आपका? मुझे बहुत अच्छा लगा यहाँ पे आके और यहाँ पे आने जरूर आना चाहिए, आना ही चाहिए. मैं कह सकता हूँ कुछ. क्या बोलेगा? लोग दूसरे देश में जाते हैं कि वहाँ पे कुछ अच्छा होगा, पर हमारे देश में इतना सब कुछ है देखने के लिए. हम देख सकते हैं. हमारे देश में एक वंडर भी है, 7 वंडर में का. हाँ, खास करके देखा जाए तो 2025 का बाय बाय हो रहा है. आप कैसे 2026 को मनाएंगे? हम तो यही गुजरात में ही मनाने वाले हैं. अभी दूसरी जगह जाने पर, अदर कंट्री पर जाने की वजह से हम स्टेच्यू ऑफ यूनिटी पर ही मनाना पसंद करेंगे. તો કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે મોટી સંખ્યામાં આજે 31 ડિસેમ્બરની ઉજવણી માટે પ્રવાસીઓ આવી રહ્યા છે, જે સવારથી અત્યાર સુધીમાં લગભગ 50 થી 60 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે એસઓયુ સત્તામંડળ અને હોટલો તરફથી તમામે તમામ આજે નાઇટની જે પાર્ટી જે ડીજે જે છે એની સુવિધાઓ કરી દેવામાં આવી છે. રાત્રે 12 વાગ્યા બાદ 2026ને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉમટી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. બનાસકાંઠાના ધાનેરાના અનાપુર ગામની દીકરી રીતુ નાઈ બીએસએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી હતી. સન્માનભેર રેલી નીકાળી તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બીએસએફમાં તેને નોકરી મળતા તેનું સપનું પૂર્ણ થયું છે. પશ્ચિમ બંગાળમાં ટ્રેનિંગ પૂર્ણ કરી તે પરત ફરતા ગામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો. ધાનેરાથી અનાપુર ગામ સુધી 30 કિલોમીટર લાંબી રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. રીતુના માતા પિતાએ મજૂરી કરીને તેને શિક્ષણ અપાવીને તેનું બીએસએફમાં નોકરીનું સપનું પૂર્ણ કરાવ્યું છે. હાલ મેં નોર્થ બંગાળમાં બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી છે
અને મારું પોસ્ટિંગ ગુજરાત ભુજમાં જ આવ્યું છે. એટલે આપણે બસ એક જ વાત કહેવા માંગુ છું કે આપણી બહેનો દીકરીઓને બસ ભણાવો અને દેશની સેવા માટે. મેં મારું સપનું બસ દેશની સેવા માટે જ પૂરું કર્યું છે. આ વર્દી પહેરવા માટેનું એક જ ધ્યેય હતું કે હું દેશની સેવા કરી શકું. એટલે બસ આપણી બહેનો દીકરીઓને ભણાવો અને દેશની સેવા માટે આગળ વધારો. તો અનાપુર ગામની આ દીકરી જેણે પૂરા ગામનું નામ રોશન કર્યું છે. આ દીકરીનું એક સ્વપ્ન હતું કે તેને BSFમાં જોડાવવું હતું અને તેનું સપનું તેણે પૂર્ણ કર્યું છે. વાત કરીએ મહેસાણાની, જ્યાં બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. કડીના કરણનગર રોડ પર બંધ મકાનમાં ચોરી કરવામાં આવી. રાજશ્રી આઇકોન ફ્લેટમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. પરિવાર સામાજિક કામે બહાર ગામ ગયો હતો અને તસ્કરો ત્રાટક્યા. દરવાજાનો નકુચો તોડી સોનાની 2 વીંટીની ચોરી કરી અંદાજે 42,000થી વધુની મત્તા ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કડી પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો ફ્લેટમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. કડીના કરણનગર રોડ પર બંધ મકાનમાં ચોરી કરવામાં આવી છે. આ પરિવાર બહાર ગયો હતો. લગભગ તે જ સમયનો લાભ લઈ તસ્કરો આ ઘરમાં ત્રાટક્યા હતા. બંધ મકાનમાં બંધ દરવાજાનો નકુચો તોડી તેઓએ ઘરમાં પ્રવેશ કર્યો હતો, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘરમાં પ્રવેશ કરી મત્તાની ચોરી કરી આ તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે હાલ તો પોલીસે આ CCTV ફૂટેજના આધારે તસ્કરોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. નમસ્કાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે. આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.